મિત્રો કોઈપણ પરમાણુમાં તો કે ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આ ઇલેક્ટ્રોનની પરમાણ્વીય કક્ષકોમાં ગોઠવણી કરવી પડે છે. તો આ ઇલેક્ટ્રોનની પરમાણ્વીય કક્ષકોની જુદી જુદી ઉર્જા સ્તરોની અંદરની ગોઠવણી કરવા માટેના કેટલાક નિયમોનો આપણે અભ્યાસ કરવો પડશે. સૌથી પહેલા જોઈએ આપણે આઉફબાઉનો નિયમ. આઉફબાઉ નો નિયમ અંગ્રેજીમાં આઉફબાઉ તરીકે ઓળખવામાં આવે છે. આઉફબાઉ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ગુજરાતીમાં આઉફબાઉ કહીએ છીએ. આઉફબાઉ આઉફબાઉ એ જર્મન શબ્દ છે. જેનો અર્થ ગોઠવણી, અરેન્જમેન્ટ થાય છે. અહીં ઇલેક્ટ્રોનના સંદર્ભમાં ઇલેક્ટ્રોન્સની જુદા જુદા ઉર્જા સ્તરો ધરાવતી જુદા જુદા ઉર્જા સ્તરો ધરાવતી કક્ષકોમાં ગોઠવણી એમ થાય છે. તો આઉફબાઉનો નિયમ શું કહે છે? ઇલેક્ટ્રોન હંમેશા નીચી એટલે કે ન્યૂનતમ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. અને તે કક્ષક સંપૂર્ણ ભરાય ત્યારબાદ જ તેનાથી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે અથવા ઉમેરાય છે. આ ઉર્જા સ્તર ને નીચે મુજબ દર્શાવી શકાય. બહુ જ એ થઈ જાય છે, અડી જશે. સંપૂર્ણ ભરાયા બાદ તેનાથી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં તે ઉમેરાય છે. તો કે ઉર્જા સ્તરને આધારે કક્ષકોને નીચે મુજબ દર્શાવી શકાય. તો પહેલા તો મુખ્ય ક્વોન્ટમ આંકની વાત કરીએ તો મુખ્ય ક્વોન્ટમ આંક 1s 2s 3s 4s 5s 6s 7s. હવે મુખ્ય ક્વોન્ટમ આંક જ્યારે બે હોય છે બરાબર છે ત્યારે s અને p પ્રકારની કક્ષકો મળે છે. કે p પ્રકારની કક્ષકો મુખ્ય ક્વોન્ટમ આંક 2 થી શરૂ થાય છે. તો 2p 3p 4p
5p 6p 7. મુખ્ય ક્વોન્ટમમાં 3 ની વાત કરીએ તો આપણને 3 પ્રકારની કક્ષકો મળતી હતી, s p અને d પ્રકારની. d પ્રકારની કક્ષાની શરૂઆત મુખ્ય ક્વોન્ટમમાં 3 થી થતી હતી, યાદ કરો. તો 3d 4d 5d 6d 7d. એ જ પ્રકારે મુખ્ય ક્વોન્ટમમાં 4 હોય તો f ની શરૂઆત થાય, 4f 5f 6f 7f. પણ આપણે જરૂર પડે નહીં, લખતા નથી અહીંયા, 6 ની બી જરૂર નહીં પડે, બરાબર છે. સારું, તો હવે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવાના? તો કે આપણે ઇલેક્ટ્રોનને જ્યારે ભરીશું ત્યારે સૌપ્રથમ 1s માં ભરાશે, 1s માં ભરાય ત્યારબાદ 2s માં ભરાશે, પછી 2p માં ભરાશે, પછી 3s માં, પછી 3p માં, પછી 3d માં નહીં ભરાય, 4s માં જશે. તો આપણે આ રીતે દર્શાવીએ, પહેલા 1s માં ભરાશે, એના પછીથી 2s માં ભરાશે, એના પછીથી 2p અને 3s માં ભરાશે, ત્યારબાદ 3p 4s માં ભરાશે, 3p 4s માં ભરાય, 4s પછી ક્યાં જશે? 3d માં જશે, 4s 3d 4p 5s, 5s પછી ક્યાં ભરાશે? આ રીતે 4d 5p 6s માં ભરાશે, એના પછીથી આ રીતે ભરવાની શરૂઆત થશે. બરાબર, એની કોઈ જરૂર નથી, એની કોઈ જરૂર નથી. તો આ રીતે તીર તરફની નિશાનીમાં ઇલેક્ટ્રોન ભરે છે. આપણે જસ્ટ લખીએ કે ઇલેક્ટ્રોન તો કે તીરની નિશાની તરફથી લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડ તરફ ભરાય છે. આ રીતે યાદ રાખવું અઘરું છે, તો આને યાદ કેવી રીતે રાખશો? તો તમે આ રીતે યાદ રાખી શકો. પહેલા ઇલેક્ટ્રોન શેમાં ભરાય? 1s માં ભરાય, એના પછી શેમાં ભરાય? 2s માં ભરાય, પછી શેમાં ભરાય? 2p અને 3s માં ભરાય. તો 2s અને 2p લખ્યું આપણે આ રીતે, 2s અને 2p માં ભરાય, પછીથી શેમાં ભરાશે? 3s અને 3p માં ભરાશે. ચલો 3p માં ભરાયું એટલે અહીંયાથી આમ નીચે આવશે આ રીતે, બરાબર છે. પછી 3 પછી 4s, 4s પછીથી ક્યાં આવશે? 3d માં, બરાબર છે. તમારે અહીંયાથી એને આમ મૂવ કરવાનું છે, તમારે તીરના છેડેથી તીર તરફ જવાનું છે, આ રીતે આગળ જવાનું છે. તો 3p આવ્યું, 3p પછી 4s, 4s પછી 3d પછી 4p, તો 4s 3d 4p, 4s 3d 4p. ચલો 4p પછીથી 5s 4d 5p, તો 5s 4d 5p, પછી 6s 4f 5d, 6s 4f 5d 6p, તો 6s 4f 5d 6p. પછીથી 7s થી શરૂ કરીને 5f 6d 7p, 7s 5f 6d 7p. ઇલેક્ટ્રોન પહેલા s માં ભરો, પછી 2s માં, પછી 2p માં, પછી 3s, પછી 3p, 4s 3d 4p, 5s 4d 5p. તમે જો અહીંયા 3s 3 પછી અહીંયા 3d આવવું જોઈતું હતું ને, પણ 3d ની જગ્યાએ કોણ આવે છે? 4s પછી 3d આવે છે. તો આપણે ઉર્જાનો સ્તર લખીએ. ઉર્જાનો સ્તર કેવો છે? તો કે પહેલા 1s માં ભરાશે, પછી 2s માં ભરાશે, પછી 2p માં ભરાશે, પછી 3s માં ભરાશે, 3p માં ભરાશે. અહીં સુધી તો બધું બરાબર જ છે, પણ હવે ચેન્જીસ થાય છે. શું ચેન્જીસ થાય છે? તો કે 3p પછી 3d નથી આવતું, પણ કોણ આવે છે? 4s માં ભરાય છે, અને ત્યાર પછીથી 3d માં ભરાય છે.
અને હવે 4s પછી જે 4p આવવું જોતું હતું હવે આવ્યું જો 4s પછી 4p 3d પછી આવે છે બરાબર છે આમ 5s અને આમ સતત વધતું જાય એટલે અહીંયા આપણે n+l રૂલ ને ફોલો કરી દીધેલું જ છે આ યાદ રાખો તો સરળ પડે તો અહીંયા હવે ચેન્જીસ શા માટે થયો આપણે હમણાં જ જોયું આપણે આગળ n+l નો રૂલ ભણી ગયા આપણે આ કેમ થયું તો કે n+l રૂલ પરથી આપણે આવું લખ્યું કેમ આવું થયું તો કે તમે જુઓ હમણાં જોઈએ પ્રકાર છે હું સમજવા માટે 3 લઉં છું 4s 3d અને 4p તો હું અહીંયા લઉં છું ચલો 4s અહીંયા લઉં છું 3d અને અહીંયા લઉં છું 4p તો મુખ્ય ક્વોન્ટમ અહીંયા 4 છે અહીંયા મુખ્ય ક્વોન્ટમ 3 છે અહીંયા મુખ્ય ક્વોન્ટમ 4 છે સારું એમના ગૌણ ક્વોન્ટમ તો કે s માટે 0 d માટે 2 p માટે 1 તો n+l કેટલા થયા તો કે 4 અહીંયા 5 અને અહીંયા 5 તો n+l નું l+l ના મૂલ્ય પૈકી જેનું n+l નું મૂલ્ય ઓછું એટલે પહેલા લેવાનું તો સૌથી ઓછું મૂલ્ય કોનું છે 4s નું છે એટલે 3d કરતા 4s આપણે શું કર્યું આગળ લઈ લીધો પછીથી 3d ને રાખ્યો અહીંયા બે છે 5 5 વાળા n+l ના 5 મૂલ્ય ધરાવતા બે પદ છે તો આપણે લખ્યું છે એની અંદર કે n+l ના જો મૂલ્ય સમાન થતા હોય તો સૌપ્રથમ જેમાં n નું મૂલ્ય ઓછું હોય એને પહેલા લેવાનું એટલે 3d ને પહેલા લીધો અને પછી 4pd લીધો તો આ રીતે તમે અવભાવના નિયમ પરથી તમે ઇલેક્ટ્રોનની તો કે ચડતા ક્રમમાં ઊર્જાના ચડતા ક્રમમાં તેની ગોઠવણી કરી શકો છો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ પ્રશ્ન અગત્યનો છે મિત્રો ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનો એક બીજો નિયમ જોઈએ અવભાવનો નિયમ ભણી ગયા બીજો નિયમ જોઈએ પૌલીનો નિષેધ નિયમ નંબર 2 પૌલી નો નિષેધ નિયમ ઓસ્ટ્રિયા યુરોપનું કન્ટ્રી છે ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પૌલી નામના વૈજ્ઞાનિકે પરમાણુય કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોનને સમાવી શકાય ગોઠવી શકાય તેના વિશેની માહિતી આપતો નિયમ આપ્યો એટલે આપણે લખીએ કે વુલ્ફગેંગ નામના વૈજ્ઞાનિકે પરમાણુય કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોનને ગોઠવી શકાય અથવા સમાવી શકાય તે વિશેની માહિતી આપી આ નિયમ દ્વારા નિયમ શું કહે છે કોઈ પણ પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય એક સરખા અથવા એક સમાન હોઈ શકે નહીં બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે એક પરમાણુય કક્ષકમાં મહત્તમ એટલે કે વધુમાં વધુ ફક્ત બે જ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકાય પણ શરત શું છે પરંતુ તેમના ભ્રમણ એટલે કે સ્પિન ની દિશા
એકબીજાથી વિરુદ્ધની હોવી જોઈએ અથવા હોય છે. સમજવા પ્રયત્ન કરીએ. દાખલા તરીકે 2s કક્ષકની વાત કરીએ તો આપણે આ બોક્સ દ્વારા 2s કક્ષકને દર્શાવીએ તો 2s કક્ષકની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય પરંતુ બંનેના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. યાદ રાખો મિત્રો કે એક પરમાણ્વીય કક્ષક દાખલા તરીકે 2s એમાં મહત્તમ વધુમાં વધુ ફક્ત 2 જ ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકાય પરંતુ તેમનું ભ્રમણ એક ક્લોકવાઇઝ તો બીજું એન્ટી ક્લોકવાઇઝ કરતું હોવું જોઈએ. બરાબર છે. આ નિયમ આ રીતે નિયમ સમજવા પ્રયત્ન કરીએ તો અહીંયા શું કહે છે કે કોઈ એક પરમાણુમાં રહેલા 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં ક્યારેય એક સમાન હોઈ શકે નહીં. તો આપણે આના દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો 2s નો અર્થ શું થયો તો કે n કેટલો છે એનો મુખ્ય ક્વોન્ટમમાં 2 છે. ધ્યાન આપો. સારું. s માટે l નું મૂલ્ય કેટલું થાય 0 થાય. સારું. ચુંબકીય ક્વોન્ટમનું મૂલ્ય કેટલું થશે તો કે 0 જ થાય. બરાબર છે. ચુંબકીય ક્વોન્ટમ પણ કેટલું થાય l0 તો m 0 જ થવાનું છે. સારું. સ્પિન ક્વોન્ટમ તો કે જે ઉપરની તરફનું એરો ધરાવતું તીર છે એના માટે +1/2 થાય અને જેનું નીચેની તરફ એરો છે એના માટે સ્પિન ક્વોન્ટમનું મૂલ્ય -1/2 થશે. તો તમે અહીંયા જુઓ એક ઇલેક્ટ્રોન માટેના આ 4 ક્વોન્ટમ અને બીજા ઇલેક્ટ્રોન માટેના આ 4 ક્વોન્ટમ તો ચારે 4 ક્વોન્ટમ કેવા છે જુદા જુદા છે. સારું. તો કહી શકાય કે પરમાણુમાં રહેલા કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ ક્યારેય એક સરખા હોઈ શકે નહીં. જો મુખ્ય ક્વોન્ટમ સેમ છે l સેમ છે છતાં પણ એની અંદર તો કે સ્પિન ક્વોન્ટમ બદલાય છે. અહીંયા 1s હોય કે 2p હોય કે તો દરેકમાં આ વસ્તુ તો રહેવાની જ રહેવાની. સારું. તો આ નિયમનો ફાયદો શું છે તો કે આ નિયમ પરથી એક જ કોષમાં એક જ પ્રકારની કક્ષકોમાં મહત્તમ ગોઠવી શકાતા ઇલેક્ટ્રોનની માહિતી મળે છે. દાખલા તરીકે જો s પ્રકારની કક્ષક હોય તો s પ્રકારની કક્ષક કેટલી હોય એક જ હોય એક કક્ષાની અંદર એક કક્ષા અથવા એક કોષની અંદર તો એક કોષમાં એક s કક્ષક તો મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા રહે 2 એટલે કે એક જ કક્ષક હોય માટે મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા રહે 2 ઇલેક્ટ્રોન રહે. જો p પ્રકારની કક્ષક હોય તો એ કક્ષકોની સંખ્યા કેટલી હોય 3 કઈ px py અને pz તો કેટલા ઇલેક્ટ્રોન રહે 6 ઇલેક્ટ્રોન રહે. તે જ પ્રકારે જો d પ્રકારની કક્ષકો હોય તો એ કક્ષકો કેટલી છે 5 કક્ષકો છે તો એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો 5 કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન. f ટોટલ કક્ષકો કેટલી હોય 7 તો મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવે 1 માં 2 તો 7 માં 14 ઇલેક્ટ્રોન આવે. ત્યાર પછીનો ત્રીજો નિયમ જોઈએ આપણે નંબર 3 તો કે હુન્ડનો સ્પિન અથવા ભ્રમણ ગુણકતા નિયમ. મિત્રો આ જે નિયમ છે ડીજનરેટ એટલે કે સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી
વિશેની માહિતી આપે છે. મિત્રો ડીજનરેટ કક્ષકો શેમાં જોવા મળે? તો કે પી પ્રકારની કક્ષકોમાં ડીજનરેટ કક્ષકો જોવા મળે સમાન પ્રકારની, ડી પ્રકારની કક્ષકોમાં જોવા મળે અને એફ પ્રકારની કક્ષકોમાં જોવા મળે. સમાન શક્તિ ધરાવતી કક્ષકો પી માં કઈ છે? તો કે px, py અને pz. ડી માં કઈ કઈ છે? તો કે dxy, dyz, dzx, dx² - y² અને dz². f ની અંદર f1, f2, f3 to f7. તો આ બધી કક્ષકો કેવી છે? ડીજનરેટ, સમાન શક્તિ અથવા સમાન ઊર્જા ધરાવતી કક્ષકો છે. તો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એના વિશેની માહિતી આપણને હું નામના વૈજ્ઞાનિકે આપી. નિયમ સમજજો, બહુ અગત્યનો છે. શું કહે છે? સમાન શક્તિ ધરાવતી અથવા ડીજનરેટ કક્ષકોમાં દાખલ થતો ઇલેક્ટ્રોન હંમેશા અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે. હવે આ બધી જ સમશક્તિ કક્ષકો, બધી જ કક્ષકો અર્ધપૂર્ણ ભરાય, બધી જ કક્ષકો અર્ધપૂર્ણ ભરાય ત્યારબાદ જ દાખલ થતો નવો ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. નહીં ખબર પડતી? સમજવા પ્રયત્ન કરો. ધારો કે તમે ધોરણ 11 ની અંદર નોલેજ હાઈસ્કૂલમાં ભણી રહ્યા છો. તમારી સ્કૂલમાં ટોટલ ગુજરાતી અને અંગ્રેજી તો કે મીડિયમના થઈને ધારો કે 11મા ધોરણના 8 ક્લાસ છે. આ 8 ક્લાસમાંથી ફક્ત એક વિદ્યાર્થી તો કે તમારી સ્કૂલનું નેતૃત્વ કરે છે અને આવી આણંદ અને નડિયાદ જિલ્લાની, ખેડા જિલ્લાની જે સ્કૂલો છે, ચરોતર રીજનની જે સ્કૂલો છે, એમાંથી દરેક સ્કૂલમાંથી એક વિદ્યાર્થી તો કે તે સ્કૂલનું નેતૃત્વ કરે છે અને આવો દરેક વિદ્યાર્થી છે એને તો કે ગાંધીનગરની અંદર તો કે સીએમ રૂપાણી સાથે તો કે મીટિંગમાં ભાગ લેવાનું છે. ધ્યાન આપો, બરાબર છે? તો તે વખતે તમે બીજી સ્કૂલના વિદ્યાર્થીઓને ઓળખતા નથી. ધારો કે તમારી આસપાસની સ્કૂલોના થઈને 50 વિદ્યાર્થીઓ છે. આ રીતે આ 50 વિદ્યાર્થીઓને લક્ઝરી બસની અંદર બેસવાનું છે. દરેકને વારાફરતી એકને અંદર મોકલવામાં આવે છે. દરેકને જ્યાં બેસવું ત્યાં બેસવાની છૂટ છે. તો તમે વિચારો કે તમે ક્યાં બેસશો? વિન્ડો સીટ જ પસંદ કરશો ઓલવેઝ? તો કે સામાન્ય રીતે ધારો કે એક બાજુ 13 અને એક બાજુ 12 વિન્ડો સીટ છે. ટોટલ 25 વિન્ડો સીટ છે. તો શરૂઆતમાં જેટલા વિદ્યાર્થી આવશે એ પહેલા 25 વિદ્યાર્થી આવશે એ શું કરશે? તો કે વિન્ડો સીટ પકડશે, વિન્ડો સીટ પર બેસવા પ્રયત્ન કરશે. દરેકને કઈ કોઈ બીજાને ઓળખતું નથી. જો બીજી સ્કૂલનો વિદ્યાર્થી તમને ઓળખતો હોય તો મને ઈચ્છા થાય કે આપણે ભેગા બેસીને ગપ્પા મારીશું, પણ અહીંયા કોઈ કોઈને ઓળખતું જ નથી. તો દરેક જણ એવું જ પ્રિફર કરશે કે વિન્ડો સીટ મળે જેથી બહાર જોઈ શકાય અને કમ્ફર્ટેબલ બેસી શકાય. બરાબર છે? હવે જે 26મો વિદ્યાર્થી આવશે કમ્પલસરી એને વિન્ડો સીટ પર મળવાની કોઈ શક્યતા જ નથી. એટલે હવે જે 25 વિદ્યાર્થીઓ જે વિન્ડો સીટ પર બેઠા છે એની બાજુમાં એમાંથી કોઈ એકની બાજુમાં જઈને બેસવું પડશે. બરાબર? એટલે કે યુગ્મિત થવું પડશે. બરાબર છે? અને પછીના બધા જ વિદ્યાર્થીઓ એવી રીતે યુગ્મિત થવા પ્રયત્ન કરશે, યુગ્મિત જ થશે. તો શું કહે છે? યાદ રાખો મિત્રો, સમાન શક્તિ ધરાવતી પરમાણ્વીય કક્ષકમાં દાખલ થતો ઇલેક્ટ્રોન હંમેશા પહેલા એકલો રહેવા પ્રયત્ન કરશે. એટલે કે વિન્ડો સીટ રહેશે, એકલા બેસશે. અને જ્યારે બધી જ વિન્ડો સીટ ભરાઈ જશે એટલે કે બધી જ કક્ષકો અર્ધપૂર્ણ ભરાશે ત્યારબાદ જ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. આપણે એને આ રીતે પણ સમજી શકીએ. તો ધારો કે પી કક્ષકો છે મારી પાસે, તો જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે આ 3 સમશક્તિ કક્ષકો છે.
આ ત્રણેય સમશક્તિ કક્ષકો છે, બરાબર છે. ધારો કે આ px છે, આ py છે અને pz છે, બધાની ઉર્જા એક સરખી છે, બરાબર છે. અહીંયા વિન્ડો સીટના એક્સ્ટ્રા પૈસા નથી આપવાના, જે આપેલા છે એમાં જ તમારે મફત જ બેસવાનું છે. તો વિદ્યાર્થી શું કરશે અથવા ઇલેક્ટ્રોન શું કરશે, તો કે દરેકમાં પહેલા એકલો બેસશે અને બધી જ તો કે કક્ષકોમાં અયુગ્મિત થશે, ભરાશે, ત્યારબાદ જ તે શું કરશે, તો કે તે યુગ્મિત થશે. આ રીતે ડી કક્ષક માટે પણ સમજાવી શકાય. જસ્ટ આપણે ઇમેજિન કરો કે અહીંયા આ પ્રકારની 5 ડી કક્ષકો છે. આપણે જસ્ટ સમજવા માટે શું કરીએ, D1 D2 D3 D4 અને D5 લઈએ. તો અહીંયા ઇલેક્ટ્રોન શું કરશે, તો કે પહેલો ઇલેક્ટ્રોન D1 માં ભરાશે, પછી બીજો ઇલેક્ટ્રોન D2 માં ભરાશે, બીજો D3 માં જશે, ચોથો D4 માં જશે, પાંચમો D5 માં જશે અને ત્યારબાદ છઠ્ઠો ઇલેક્ટ્રોન હશે તે D1 માં આવશે, પછીથી D2 માં, પછી D3 માં, D4 માં અને D5 માં, એમ 10 એ 10 ભરાશે. મિત્રો, આ નિયમના અભ્યાસ પરથી માલુમ પડ્યું છે કે સામાન્ય રીતે અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલ કક્ષક ની સ્થાયીતા અન્ય પરિસ્થિતિ કરતા કેવી જોવા મળે છે, વધુ જોવા મળે છે. આ બંને અને આવબાવ આ ત્રણેય નિયમો તમારે યાદ કરવાના છે અને પરીક્ષામાં તમારે 2 કે 3 માર્કમાં પ્રશ્નો પૂછાઈ શકે છે.